નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આવેલ છે તેમનો પાઠ નંબર 5 છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। તેના પાઠનું મિત્રો સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સાચું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો છે મોકલતા રહીશું। તો મિત્રો આપણો 5મો પાઠ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। તેની અંદર આપણે સંપૂર્ણ પાઠનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન મિત્રો છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો અહીંયા મિત્રો 4 ઓપ્શન છે, જેમાં ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ, ધોળિયાની શાળાઓ અને ઉપરોક્ત તમામ। તો આપણો જવાબ આવે છે તે ડી છે, ઉપરોક્ત તમામ। બીજું છે, ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો જવાબમાં આવે છે એ મિત્રો આવશે ઉપરોક્ત તમામ, એટલે કે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો, અભ્યાસક્રમ શિક્ષક પોતે જ નક્કી કરતા, શિક્ષકોને નિશ્ચિત પગાર કે વેતન નહોતું મળતું, બરાબર। ત્રીજું છે, રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી, તો દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી। ચોથું છે, ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂનાઓના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાઈ? તો જવાબમાં આવે છે દિલ્હી, બરાબર, નથી કરાઈ। પાંચમું છે, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યા શાળાઓની સ્થાપના કરી? તો મિત્રો છોડીઓની નિશાળ એના નામેથી કન્યા શાળાની સ્થાપના કરી। એના પછી છઠ્ઠો છે વિકલ્પ, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે? તો મિત્રો વર્ધા શિક્ષણ યોજના। સાતમું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા માટે તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? તો બેંગ્લોર આવે છે। આઠમું છે, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન યોગ્ય બંધબેસતું નથી? તો જવાબમાં આવે છે શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે તેવું શિક્ષણ હોવું જોઈએ। નવમું છે, તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો તો તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? તો કેશવચંદ્ર સેનનો સમાવેશ ન કરી શકાય। 10મું છે, મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારો કરવામાં નીચેના પૈકી કોણે પ્રયત્ન કર્યો હતા? તો મહાદેવ ગોવિંદ રાનડે અને જ્યોતિબા ફૂલે બંને કરેલા છે। રાજારામ મોહન રાય એ મિત્રો બંગાળના હતા, બરાબર, એટલે તેઓ મહારાષ્ટ્રમાં નહોતા કરેલા। 11મું છે, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? તો દુર્ગારામ મહેતાએ કરેલી છે। 12મું છે, સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં થઈ ગયા છે, તો ભગવતસિંહજી એ ગોંડલના રાજા હતા। પ્રશ્ન 2 ઉપર જઈશું, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે, ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, તો મૌખિક। બીજું, ભારતના મિત્રો પ્રત્યેક શિક્ષણ આપતી સંસ્થાઓ તો એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ સ્થાપી હતી। ત્રીજું છે, વુડનો ખરીદામાં મિત્રો ખાલી જગ્યા શિક્ષણ આપવાની જોગવાઈ હતી, તો વ્યાવસાયિક શિક્ષણ। ચોથું છે, સ્વામી શ્રદ્ધાનંદ ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી, તો આવશે કાંગડી। અને 5મું છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખાલી જગ્યા સામયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી, તો સોમપ્રકાશ આવશે। હવે પ્રશ્ન 2 છે, એનો બી છે, મને ઓળખો હું કોણ છું? જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, મેં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો જવાબમાં આવે છે ગોપાલ કૃષ્ણ ગોખલે। બીજું છે, મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી, તો દયાનંદ સરસ્વતી આવશે। ત્રીજું, મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી, તો આવશે જવાબમાં ભગવતસિંહજી। ચોથું છે, વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી, તો જવાબમાં આવે છે ડૉક્ટર ઝાકીર હુસૈન। 5મું છે, મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, તો મિત્રો આવશે કુંદનકરી વીરેશલિંગમ, બરાબર। હવે આપણે પ્રશ્ન 2નો સી છે, ખોટા વિધાનો ચેકી દેવાના છે મિત્રો, અને સાચા વિધાન રાખવાના છે, અને ફરીથી વાક્ય લખવાનું છે। તો આપણે ડાયરેક્ટ વાક્ય લખીશું, રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા, મહેર્ષિ કર્વે છે એને ચેકી દેવાનું છે। એવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, એમાં જીવાભાઈને ચેકવાના છે, અને દુદાભાઈ છે એ ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા, બરાબર, તો દુદાભાઈને રાખવાના છે।
એના પછી ત્રીજું છે સ્ત્રી શિક્ષણની શરૂઆત મિત્રો સેરમપુરથી થઈ હતી, બરાબર. એવી રીતે આગળ જોઈશું. ચોથું છે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભિક વિલિયમ બેન્ટિંગ બરાબરના સમયમાં થયો. પાંચમો છે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથ ડંકન મિત્રો દ્વારા થઈ હતી. પ્રશ્ન 3 છે એનો છે 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કોલકાતામાં સ્થાપેલી હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું? તો મિત્રો ભાષા, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર. બીજું છે હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય? મિત્રો હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા 1854ના વુડના ખરીદાને કહી શકાય. ત્રીજું છે વુડના ખરીદામાં કઈ કઈ જોગવાઈઓ હતી? તો મિત્રો દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી, શિક્ષણ ખાતાની રચના કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી. ચોથું છે ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું? તો મિત્રો ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ હતું તે શિક્ષણનો અભાવ હતો. પાંચમું છે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. છઠ્ઠું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો. તો જવાબ જોઈએ. તેમણે પોતાના રાજ્યમાં ઈસવીસન 1901માં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. 2 વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત પણ કરી હતી. સાતમું છે ગાંધીજીના માટે સાક્ષરતા એટલે શું? તો મિત્રો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે આરંભ નથી, તે તો માત્ર એક સાધના છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા એ સ્વયં શિક્ષણ નથી એવું કહી શકાય. આઠમું છે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે મિત્રો કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા? તો કુરિવાજોની વાત કરીએ તો નિરક્ષરતા, અંધશ્રદ્ધા, બાળલગ્ન, અસ્પૃશ્યતા, બાળકોને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિભેદ, વિધવા પુનર્વિવાહની મનાઈ વગેરે. 9મો છે કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ, તો તે છે બાળલગ્ન. 10મો છે 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યાવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ કઈ કઈ? તો મિત્રો બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બોઝ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇન્જિનિયર વિદ્યાને લગતું કેન્દ્ર અને પૂનામાં ભાંડરકર ઇન્સ્ટિટ્યૂટ. જોડકા છે, જોડકા જોઈ લઈએ. જોડકામાં મિત્રો પહેલું છે રાજારામ મોહન રાય. તો એમાં આવશે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. રવિન્દ્રનાથ ટાગોર, શાંતિનિકેતન, દયાનંદ સરસ્વતી, તો મિત્રો સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ, બરાબર. સર સૈયદ અહમદ ખાં, તો ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના કરી. અને વિવેકાનંદ, તો પહેલા અન્ન પછી ધર્મ, બરાબર એવું માનતા હતા. પ્રશ્ન 4 છે એનો છે મિત્રો, એની વાત કરી લઈશું. ચાલો મિત્રો, તો અહીંયા મિત્રો તમને આપેલું છે સંકલ્પનાઓ સમજાવવાની. પહેલું છે મિશનરી પ્રવૃત્તિ. તો મિશનરી પ્રવૃત્તિ એટલે મિત્રો ધાર્મિક કાર્યો દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષિત કરવાની પ્રવૃત્તિ. બીજું છે કૌશલ્યવર્ધન. તો મિત્રો કુશળતામાં વૃદ્ધિ થવી જેથી યુવાનોને રોજગાર યોગ્ય કૌશલ્ય વિકસાવવામાં અને જરૂરિયાત મુજબ મોટા પાયે રોજગાર પ્રાપ્ત કરવામાં મદદ મળે. કુતૂહલ વૃદ્ધિ એટલે મિત્રો નવું નવું જાણવાની જિજ્ઞાસા પ્રાણીઓ અને માનવીઓ શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટે જિજ્ઞાસા, નવીન ઉદ્દીપકોમાં રસ પડવો, જેને કુતૂહલ વૃત્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન 4નો બી છે ઐતિહાસિક કારણ આપવાનું છે. અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું કારણ કે? એનું મિત્રો કારણ યોગ્ય તમે અહીંયાથી જવાબ લખી શકો છો. બીજું છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહની હિમાયતી કરી, કારણ આપવાનું છે. સરસ મજાનું કારણ મિત્રો આ લખી શકાય. પ્રશ્ન 5 છે ટૂંક નોટ લખવાની છે કન્યા કેળવણી. તો કન્યા કેળવણી વિશે મિત્રો ટૂંક નોટ આપણે આ રીતે લખી શકીશું. પછી વિવેકાનંદનો ઉપદેશ, એના વિશે પણ સરસ મજાની ટૂંક નોટ આપણે આ રીતે લખીશું. ગુજરાતના સમાજ સુધારક, એના વિશે પણ ટૂંક નોટ લખી શકીશું આ રીતે. પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. જેની વાત કરીશું તો અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી? તો સરસ મજાના જવાબો આપેલા છે મિત્રો, લખવાના છે. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે સમજૂતી આપવાની છે, તો એના વિશે લખી શકાય. અને એના પછી મિત્રો નીચે આપેલા સુધારકના ફોટા જોઈને તમને વિશે 2 વાક્ય લખવાના છે, તો એના વિશે આપણે લખીએ. પહેલો ફોટો છે સ્વામી વિવેકાનંદનો, એના જન્મ એમના વિશે આપણે આટલું લખી શકીએ. બીજો ફોટો છે મિત્રો રાજારામ મોહન રાયનો છે. અને ત્રીજો ફોટો છે સ્વામી દયાનંદ સરસ્વતીનો છે. તો એમના વિશે મિત્રો આપણે આ રીતે આને લખી શકીએ છીએ.
તો આ વાત કરીએ આપણી પાઠ નંબર 5ના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.